વાંસદા તાલુકાના લીમઝર ગામે આવેલા ભડરપાડા પ્રાથમિક શાળા 3 વર્ષ અગાઉ તોડી પાડ્યા બાદ નવી ન બનાવવામાં આવતા શાળામાં અભ્યાસ કરતા 42 બાળકોને અન્ય શાળામાં બેસાડી અભ્યાસ કરાવતા આજરોજ વાંસદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ન્યાય યાત્રા યોજવામાં આવી હતી। વાંસદા તાલુકો એક આદિવાસી તાલુકો હોય જેથી અહીં બાળકો માટે શિક્ષણ મહત્વ બની રહેતું હોય છે। ત્યારે વાંસદાના લીમઝર ગામે આવેલા ભડરપાડા પ્રાથમિક શાળા કે જે જર્જરિત બનતા તેને 3 વર્ષ અગાઉ તોડી પાડવામાં આવી હતી, જેમાં અભ્યાસ કરતા 42 જેટલા બાળકોને 3 કિલોમીટર દૂર આવેલા દુબડ ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે ભડરપાડા પ્રાથમિક શાળામાં આવતા બાળકોને શિક્ષણ મેળવવા માટે 3 કિલોમીટર દૂર સુધી પગપાળા ડુંગરો ખૂંદવા પડી રહ્યા છે। શિક્ષણ મેળવવા માટે અગવડતા ન પડે તે માટે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઊભી કરવામાં આવી હતી, પરંતુ ચાલુ વર્ષે એ પણ બંધ કરી દેવાતા બાળકોએ અનેક મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેને લઈ આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં એક ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ તેમજ કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભડરપાડા પ્રાથમિક શાળાને નવી બનાવવાની મંજૂરી આપી નવી શાળા બનાવે તેવી માંગ કરવામાં આવી છે। જો આવનાર સમયમાં તેમની માંગ ન સંતોષાય તો તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસીને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હું લીમઝર ગામનો રહેવાસી આજે ધારાસભ્યની આગેવાનીમાં અમે ન્યાયયાત્રા કરી રહ્યા છીએ। ન્યાયયાત્રા એટલી માટે કરવામાં આવે છે કે જે અમારી ભગરપાડા વર્ગશાળામાં જે શાળા જર્જરિત હતી તે તોડી પાડવામાં આવી હતી અને આજે 3 વર્ષથી છોકરાઓ બીજા ગામમાં દુબફળિયામાં ભણવા માટે જાય છે। લગભગ અમારે વર્ગશાળાથી વલ્લભ વર્ગશાળા 3 કિલોમીટર છે, તે ચાલીને છોકરાઓ દરરોજ આવે છે। એના માટે અમે ન્યાયયાત્રા કરી રહ્યા છીએ। કેટલા છોકરાઓ છે અને કેવી તકલીફ પડે? અમારે વર્ગશાળામાં 42 છોકરાઓ છે અને શિયાળો કે ઉનાળો કે ચોમાસું આ ચાલતા આવે છે। અમે ટ્રાન્સપોર્ટની સુવિધા નથી એટલે ને જ્યાં દુબફળા વર્ગશાળા છે ત્યાં 2 ઓરડા છે, એટલે ઓટલા પર બેસીને અમારા વિદ્યાર્થીઓ ભણે છે। એ ખૂબ જ આજના વિકાસ જે સરકાર વિકાસની વાતો કરે છે તેમાં વાંસદા તાલુકાના લીમઝર ગામની ભગરપાડા પ્રાથમિક શાળા વર્ગશાળા છેલ્લા 3 વર્ષથી તોડી પાડવામાં આવી હતી અને એમાં ભણતા 42 વિદ્યાર્થીઓ બીજા ગામની દુબડફળિયા ગામની શાળામાં ભણવા માટે 3 કિલોમીટર ચાલતા જાય છે। ઇકો વાન જે એમને આપવામાં આવી હતી, ઇકો વાન પણ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવામાં આવી છે। જે શાળામાં ભગરપાડાની વર્ગશાળાના બાળકો જાય છે તે શાળામાં પણ 48 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે અને અહીંના જ વિદ્યાર્થીઓને બેસવા માટે ઓરડા પૂરતા નથી, ત્યારે બીજી શાળાના વિદ્યાર્થીઓને કઈ રીતે બેસાડાય એ અમારો પ્રશ્ન છે। જો અમારી માંગણી ન સ્વીકારાય તો આવનારા દિવસમાં અમે ધરણા પ્રદર્શન તાલુકા પંચાયતની કચેરી પર કરીશું।